નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું યશ ગુપ્તા. છેલ્લા 27 વર્ષથી ધોળકાથી દ્વારકા જતી પદયાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓ માટે વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભોજન, રાત્રિ રોકાણ અને ઠંડા પીણા જેવી સુવિધાઓથી પદયાત્રીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પદયાત્રા દર વર્ષે ધોળકાથી શરૂ થાય છે અને દ્વારકા સુધી હજારો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવ જોડાય છે. ખાસ કરીને ઉપલેટા ગામમાં સ્થાનિક સેવકો અને સમાજના આગેવાનો દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જય રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઠંડા વરિયાળી શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે, જે છેલ્લા 3 વર્ષથી ચાલતી સેવા છે. પદયાત્રાની સુરક્ષા અને આરામની દ્રષ્ટિએ રાત્રિ રોકાણ માટે ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પદયાત્રીઓને આશરો આપવામાં આવ્યો છે. હેતુ એ છે કે પદયાત્રીઓ આરામથી યાત્રા આગળ ચાલુ રાખી શકે. આ સેવાકીય કાર્યમાં એક માનવ સેવકે 25,000 રૂપિયાનું આર્થિક યોગદાન પણ આપ્યું છે, જે તેમની સેવા ભાવનાની સાબિતી આપે છે. આ સંઘ વર્ષોથી ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આ યાત્રા કરી રહ્યો છે અને હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરે છે. આ વર્ષે પણ પદયાત્રીઓનું ટોળું ભાવભરી ભક્તિ સાથે દ્વારકા તરફ પ્રસ્થાન કરી રહ્યું છે. આવા સેવાકીય કાર્ય દ્વારા સમાજમાં માનવતાના મૂલ્યો જીવંત રહે છે. નવા સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ. રિપોર્ટિંગ બાય વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે. મારું ગામ ચલોડા છે. અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ. મારું વર્ષ 3 આ ત્રીજું વર્ષ છે. અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે. રસ્તામાં અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે. સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલીય હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે. મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા. ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 27 વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ. અમારી સાથે જમવાની વ્યવસ્થા, પાણી, મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા, પાણી, નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ. બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું, ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે, ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે. આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ, રબારી સમાજ, આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું નવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. જય દ્વારકાધીશ. અને ધોળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ, જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન, તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે. ઓકે. એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા 10 વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે. કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ 10 વર્ષ પહેલાં કરાવવું પડે. રેડી? જય રામજી, જય દ્વારકાધીશ. આજ રોજ 2 માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો. કરમસિંહ રબારીભાઈ 9 તારીખે દ્વારકા ધ્વજારોહણ હતું, ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા, જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે. આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમારું નામ? બોલો દ્વારકાધીશની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું નામ જયરામભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા. આજથી આ 27મું વર્ષ છે સંઘનું મારું, અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે. એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94-96 વખત દ્વારકા. ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો 22
2 નીકળ્યો છે અને 8 તારીખે પોકશે, 9 તારીખની ધજા છે દ્વારકાની અંદર. અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે. અને બધા ભાઈઓ, કુટુંબ, સગાવાલા, સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.